સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી. તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા છે. 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ અને સરનામાના લેબલો લગાડી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે. અને કુલ 23,70,000નો મુદ્દામાલ બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજ્યમાં દવા તથા કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરતી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ગેરકાયદેસર બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર આગળ આવ્યું છે. જેના ભાગરૂપે તાજેતરમાં વાયજી દરજી નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજ્યની ફ્લાઇંગ સ્કોડના અધિકારી ડોક્ટર પી.બી. પટેલ મુખ્ય કચેરી ગાંધીનગરના અને સુરત પૃષ્ઠનાની મદદનીશ કમિશનર સુરત તથા ભરૂચ, વલસાડ તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેક્ટરીમાં દરોડા પાડ્યા. જેમાં સ્મિથ એન્ટરપ્રાઇઝ, G2 ગ્રાઉન્ડ ફ્લોર, એટલાન્ડા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અને કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સના નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતા સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયાને ઝડપી પાડીને 4,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે તથા 4 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. આ ઉપરાંત આ જ ટીમ દ્વારા સીકે કોર્પોરેશન પુણા ગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવેલ, જેમાં તેઓ દ્વારા પ્રિશીલ લેબોરેટરી વડોદરાના નામ, સરનામા તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરતા નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને પકડી પાડીને આશરે ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 5 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપેલ છે. તંત્રની તપાસ દરમિયાન અધિકારીઓએ 9 નમૂનાઓ નિયત ફોર્મ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. વધુમાં શ્રી ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું હતું કે આ ફેક્ટરીની તપાસ દરમિયાન હકીકત ખુલેલ છે કે કોઈ પણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન તેમજ વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમમાં મુકાય તેવું કૃત્ય કર્યું છે. આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.